નમસ્કાર, કેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ગ્રામ્ય પોલીસની મોટી સફળતા, ઉમરાખ ગામ હત્યા કેસનો ભેદ ગણતરીના જ કલાકમાં ઉકેલાયો, કુખ્યાત આરોપી ઝડપાયો। સુરત ગ્રામ્યના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સિવંતા સોસાયટીમાં થયેલી હત્યાની ઘટનામાં પોલીસે સહાયનીય કામગીરી કરી છે। ગણતરીના જ કલાકોમાં આરોપીને પકડી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ગઈકાલે કામરેજ 4 રસ્તા પાસે રહેતા અમિતભાઈ નરેન્દ્રભાઈ જીંજુવાડિયા મિસ્ત્રીની ઉમરાહ ગામની સીમમાં આવેલી સિવંતા સોસાયટીમાં હત્યા કરવામાં આવી હતી। મૃતક અમિતભાઈ પોતાના પત્ની ભાવનાબહેનને મળવા ગયા, જેઓ ત્યાં અલગ રહેતા હતા। તે સમયે પત્ની સાથેના સંબંધોની અદાવતમાં આરોપી મિતેશ હરીશભાઈ કંથારિયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો। ઉશ્કેરાયેલ મિતેશ દ્વારા અમિતભાઈની છાતીમાં ચપ્પુના 3 થી 4 ઘા ઝીકી દેવામાં આવ્યા, જે કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું। આરોપી હત્યા કરી ચપ્પુ મૃતકના હાથમાં મૂકી નાસી છૂટ્યો હતો। બેન અને હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ મેહુલકુમાર સહિતની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે। હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।